હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 15 જુલાઈ યુવા કુશળતા દિવસ તરીકે ઉજવાય છે અને આ વખતની થીમ હતી શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય. ભારતમાં પ્રથમ વખત યુનેસ્કોની પ્રતિષ્ઠિત વિશ્વ ધરોહર સમિતિની બેઠક નવી દિલ્હીમાં 21 થી 31 જુલાઈ 2024 દરમિયાન યોજાઈ રહી છે. લદ્દાખ પ્રશાસને ચાંગથાંગ ઉચ્ચ પ્રદેશમાં આવેલ કરગેમ ગામને યાક વિલેજ તરીકે ઘોષિત કરવા માટે પગલાં શરૂ કર્યા છે. 12 થી 14 જુલાઈ દરમિયાન હરિયાણાના પિંજોરમાં યાદવિન્દ્ર ગાર્ડન્સ ખાતે મેંગો મેળાની 31મી આવૃત્તિ યોજાઈ હતી. ભારતે આજે વર્ષ 2024-25 માટે યુનાઇટેડ નેશન રિલીફ એન્ડ વર્કર્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન રેફ્યુજીસ ઇન ઇન્ડિયાને $2.5 મિલિયન પ્રથમ હપ્તો જાહેર કર્યો. આર્જેન્ટિનાએ કોલંબિયાને 1-0 હરાવીને સતત બીજી કોપા અમેરિકા ચેમ્પિયનશિપ જીતી લીધી. આર્જેન્ટિનાએ 2022માં કતરમાં ફિફા વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 54 સમાન નદીઓ છે. બાંગ્લાદેશમાં તિસ્તા નદીના સંરક્ષણ અને વ્યવસ્થાપન અંગે ચર્ચા કરવા માટે બંને દેશો સંમત થયા.